સુખદેવજી વર્ણન કરે, ત્યાં વ્રજમાં દાવાગ્નિ લાગ્યો. દાવાગ્નિ લાગતા ગ્વાલો દોડતા દોડતા કન્યાની પાસે આવ્યા. કન્યા, આગ લાગી, આગ લાગી. ભગવાને કીધું તમે બધા ચિંતા ન કરશો, આંખો બંધ કરી દો. ગ્વાલોએ આંખો બંધ કરી દીધી. ભગવાન દાવાગ્નિને પી ગયા. ભગવાને વિચાર્યું મારા વ્રજમાં દુખી કોણ છે? તો શ્રી યમુનાજી છે. જે દિવસથી યમુનાજીમાં કાલી નાગ આવ્યો છે એ દિવસથી કોઈ યમુના પાન કરવા માટે તૈયાર નથી. ગ્વાલોએ પૂછ્યું, કન્યા, આજે ગાયો કઈ બાજુ લઈ જવાની? ચાલો યમુનાના તરફ લઈ જાઓ. ગાયો યમુનાના ધરા તરફ જાય, ગેડી દડાની રમત રમે. નિયમ કર્યો, જેનાથી દડો યમુનાના ધરામાં જશે એને જાતે જઈને બહાર કાઢવાનો. ભગવાને ગેડી દડાની રમત રમી, દડો હાથમાં પકડી યમુનાના ધરામાં નાખી દીધો. ભગવાન કદમના વૃક્ષ ઉપર ચડ્યા. ગ્વાલોએ કીધું, નહીં કન્યા, રહેવા દે, આપણે નવો લાવીશું, આપણે અંદર નથી જવું, નથી જવું. ભગવાને કીધું, નહીં, નિયમ મેં જ બનાવ્યો તો ને હું જ નિયમ તોડી નાખું તો ન ચાલે. કદમના વૃક્ષ ઉપર ભગવાન ચડ્યા, યમુનામાં કૂદકો મારી દીધો. ગ્વાલો દોડતા ગયા યશોદાની પાસે. માં કનૈયો યમુનામાં પડ્યો, માં કનૈયો યમુનામાં પડ્યો. નંદ બાવા યશોદા દોડતા હતા. કનૈયા, કનૈયા, કનૈયા બૂમો પાડે. નંદની યશોદા યમુનાના કિનારે મૂર્છિત થઈ ગયા. ભગવાન યમુનામાં છલાંગ મારતાની સાથે કાલીનાગની પાસે ગયા. ભગવાન કાલીનાગ ઉપર પગ પછાડી રહ્યા છે. નાગપત્નીએ કીધું, ભગવાન તમને શિક્ષા કરતા જ નથી આવડતી, તમે તો કૃપા જ કરો છો. કન્યાએ કીધું, નહીં નહીં, કેમ? હું એને જો શિક્ષા કરું છું, એને મારા પગ એની ઉપર પછાડું છું, આ શિક્ષા તો છે. નાગપત્નીએ કીધું, ભગવાન આ શિક્ષા નથી, આ કૃપા છે. જે ચરણની અપેક્ષા વૈષ્ણવ ભક્તો રાખતા હોય, આપે એ ચરણ આજે અમારા પતિના ઉપર પધરાવી દીધા. ભગવાન અને કૃપા ન કહેવાય તો બીજું શું કહેવાય? ભગવાન તમને કૃપા કરતા જ આવડે છે, શિક્ષા કરતા નથી આવડતું. ભગવાને કીધું, નહીં નહીં, જો એના મુખમાંથી લોહી નીકળે છે. નાગપત્નીએ કીધું, ભગવાન એ લોહી નીકળવું જ જોઈએ. કેમ નીકળવું જોઈએ? કારણ આપના પતિત પાવન ચરણ જેના ઉપર પડે એ જીવમાં કોઈ પાપ રહેતું નથી. આજે આપના ચરણ આપે અમારા પતિની ઉપર પધરાવ્યા તો એ લોહી નથી, એના મુખ, એના શરીરમાંથી એ પાપ નીકળી રહ્યું છે. આપ તો કેવલ કૃપા જ કરો છો, શિક્ષા કરતા નથી આવડતું. ભગવાન નાગપત્ની અને ભગવાનનો જે સંવાદ, ઘણા બધા ભક્તો, ઘણા વક્તાઓ પોતપોતાના ભાવ દ્વારા જે વ્યક્ત કરે છે, એમાં કાઠિયાવાડનો ભગત નરસિંહ મહેતા, જેના પદમાં આ આખી લીલાને જેણે વર્ણવી છે પોતાના પદ દ્વારા, એણે એના ભાવ વ્યક્ત કર્યા છે. શું સંવાદ થયો, ભગવાને શું જવાબ આપ્યા, નાગપત્નીઓએ શું પ્રશ્ન કર્યા, કેવી કેવી લાલચો આપી છે. નરસિંહની આ કવિતા, આ પદની અંદર નરસિંહો લખે છે કે નાગપત્નીઓએ કેટલી લાલચો આપી ભગવાનને. ભગવાન ન ગયા, પાછા ન વળ્યા. અને ભગવાન એને જવાબો આપે. નાગપત્નીના પ્રશ્ન પૂછે, ભગવાન બાલકૃષ્ણ નાગપત્નીને જવાબ આપે. સુંદર ભાવ નરસિંહ મહેતાએ પણ જે વ્યક્ત કર્યો ને ભાવ, જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે,
જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જડ કમળ છાડી જા, કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વડાવ્યો. નાગપત્ની કે બાળક તું માર્ગ ભૂલ્યો છો, કે તારા દુશ્મનોએ તને આ બાજુ મોકલી દીધો છે, અહીંથી જતો રે. મારો પતિ બહુ ખતરનાક છે, તને જોશે ને તને મારી નાખશે, અહીંથી જતો રે, પાછો જા બેટા, પાછો જા. ત્યારે ભગવાન નાગપત્નીને જવાબ આપે છે. શું જવાબ આપ્યો? નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વરાવ્યો. મથુરા નગરીમાં જુગટુ રમતા, નાગનો શિશ હાર્યો. હે જડ કમળ છાડી જાને બા. ભગવાને કીધું માર્ગ નથી ભૂલ્યો, કે મારા વીર્ય વરાયો નથી, પણ હું જાતે સામે ચાલીને આવ્યો છું, તારા પતિને મળવા આવ્યો છું. જગાડ. તું કોણ છો બેટા? ભગવાને કીધું નંદ બાવાનો દીકરો છું, કૃષ્ણ નામ છે, ને તારા પતિ કાલી નાગને મળવા આવ્યો છું. ઘણું સમજાયા ભગવાનને, પણ ભગવાન ન માન્યા. તો નાગપત્નીઓ ભગવાનને પ્રલોભન આપે છે કે ભગવાન બેટા તું પાછું જવાનું શું લઈશ? અમને એ કહે તો અમે એ આપીએ તને, પણ તું પાછો જા. નાગપત્ની ભગવાનને પ્રલોભન આપે, કહે બાળક તને હાર આપું રે તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનું. આપું રે તુજને ચોરિયો, હે જડ કમળ છાડી જાને બા. નાગપત્ની કીધું કન્યા આટલું બધું આપું તને? હીરાનો હાર આપો, મોતીનો હાર આપો, ગળાનો દોરો આપો, પણ તું જા, પાછો જા. પ્રલોભનો આપ્યા ભગવાનને, અને ભગવાને નાગણને કીધું નાગણ શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો. શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ. હે જડ કમળ છાડી જાને બા. ભગવાને કીધું નાગણ તારે આ બધું કરવાની કોઈ જરૂર જ નથી, મારે કશુંય નથી જોઈતું, મારે જે જોઈએ છે ને આપી દે. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનો. મારે તો મળવું છે તારા પતિને, બસ જગાડ. એને મળ્યા વગર જઈશ નહીં.
અને નાગ પત્નીઓએ પ્રયત્નો ઘણા કર્યા પણ કનૈયો ન માન્યો અને અંતમાં નાગ પત્નીઓએ વિચાર્યું, લાવ આ દીકરો માનવા તૈયાર નથી તો મારા પતિને હવે જગાડવો તો પડશે, કારણ એને મળ્યા વગર આ જશે નહીં. અને તેથી નરસિંહ મહેતા એના પદમાં લખે છે, નાગ પત્નીઓએ હિંમત કરી અને પોતાના પતિને જગાડ્યો. ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત બારણે કોઈ બાળક આવ્યો, હે જળ નાગ જાગ્યો. અને નાગ શેષ નાગ કાલી નાગ જાગ્યો એટલે આંખો લાલ છે, ફૂફાડા મારે છે. કોણે જગાડ્યો મને? શા માટે જગાડ્યો? કોનું મૃત્યુ આવ્યું છે? નાગ પત્નીએ કીધું, મહારાજ અમે આપને જગાડ્યા પણ શું કરું, એક બાળક આવ્યો છે, આપને મળવું છે, આપને મળવા વગર જવાનું ના પાડે છે. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત કાલી નાગ કનૈયાને પૂછ્યું, કેમ આવ્યો છે તું? કોણ છે તું? અને ભગવાને પરિચય આપ્યો, કૃષ્ણ છું, નંદ બાવાનો દીકરો છું, અહીંયાથી ચાલ્યો જા. જ્યારથી તું આવ્યો છું ત્યારથી યમુનાને અપવિત્ર કરી છે તે, અહીંથી ચાલ્યો જા, નહીં તો હું તને શિક્ષા કરીશ. કાલી નાગ કહેવા લાગ્યો, મને અહીંથી ભગાડનારો તું કોણ? મારું ઘર છે, હું એમ જવું એવો નથી. હું આટલો વિશાળ, આટલો બળવાન અને તું આટલો નાનો, શું કરી લઈશ તું? ત્યારે કૃષ્ણ એમ વિચારે છે કે એમ શું કરી લઈશ? જોવું છે તારે તો પછી બતાવી દઉં. અને નરસિંહો લખે, બેવું બળિયા બાથે વડ ગયા, કૃષ્ણ એ કાલી નાગ નાથિયો, સહસ્ત્ર ફેણ ફૂકવે જેમ ગગન ગાજે હાથીઓ, હે જળ હે જળ કમળ છાંડી જાને બેવું બળિયા બાથ વળ ગયા, કૃષ્ણ કાલી નાગ નાથિયો. ભગવાન છલાંગ મારી કાલી નાગની ફણા ઉપર પધાર્યા. થઈ થઈ કરીને ભગવાન નાચે છે. કાલી નાગે ભગવાનને કીધું, ભગવાન મને ક્ષમા કરો, હું આપને ન ઓળખી શક્યો. ભગવાન મારો ગુનો શું છે એ તો મને કહો, તમે મને શિક્ષા કરો છો. ભગવાને કીધું, મેં તને વિષ શા માટે આપ્યું? તારું રક્ષણ કરવા માટે આપ્યું, યમુનાના ધરામાં ઓકવા માટે નથી આપ્યું. પણ ભગવાન શું કરું, હું સમુદ્રમાં હતો તો ત્યાં ગરુડરાજ મને રહેવા નથી દેતા, જીવવા નથી દેતા. ત્યારે ભગવાને કીધું, તું ચિંતા ન કરીશ, હવેથી તને ગરુડ હેરાન નહીં કરે, હું સમજાવી દઈશ, હું કહી દઈશ. તું એક કામ કર, યમુનાનો ધરો છોડી દે અને સમુદ્રમાં ચાલ્યો જા. ઠીક છે ભગવાન, તો યમુનાનો ધરો છોડી દઉં, સમુદ્રમાં ચાલ્યો જાઉં. ભગવાન કાલી નાગની ફણા ઉપર પધાર્યા, થઈ થઈ કરીને નાચી રહ્યા છે. નંદન યશોદા યમુનાના કિનારે મૂર્છિત થયેલા છે. સુખદેવજી વર્ણન કર્યું, પરીક્ષિત ભગવાન ધીરે ધીરે થઈ થઈ કરીને નાચતા નાચતા કાલીનાગ ઉપર આવી રહ્યો છે. આજે ભગવાન ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા. બે હાથ વડે ભગવાને વેણુના સુર છેડ્યા છે અને ભગવાન કાલીનાગને નાથી રહ્યા છે. આજે ભગવાન મદન મોહનના રૂપમાં પ્રગટ થતા બોલીએ મદન મોહનલાલ કી જય. ભગવાન મદન મોહનના રૂપમાં પ્રગટ થયા. નંદ યશોદાએ આંખ ખોલી, કન્યાને જોયો. ભગવાન છલાંગ મારીને બહાર આવ્યા. કાલીનાગે યમુનાનો ધરો છોડી દીધો.
સમુદ્રમાં ચાલ્યો ગયો. ભગવાને વિચાર્યું, આ યમુનાના કિનારે ઉગેલું ઘાસ જે અપવિત્ર છે, અને એ ઘાસ જો મારી ગાયો ખાશે તો મારી ગાયો દુખી થશે. તેથી ભગવાને ફરી દાવાગ્નિ લગાડ્યો કે જેથી એ અપવિત્ર ઘાસ બધું નાશ પામે. ગ્વાલો દોડતા આવ્યા, કન્યા આગ લાગી, આગ લાગી. ભગવાને કીધું ચિંતા ન કરશો, તમે આંખો બંધ કરી દો. ભગવાન ફરી દાવાગ્નિને પી ગયા.